અમદાવાદમાં થોડાક સમય પહેલા એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન મેઘાણીનગર ખાતે ક્રેશ થઈ ગયું. મૃત્યુનો આંક અંદાજે 270 જેટલો છે. પરંતુ આ કપરા સંજોગોમાં પણ ગુજરાત પોલીસની જે કામગીરી છે તે સરાહનીય છે. આ મુશ્કેલીના સમયમાં પણ ગુજરાત પોલીસના કર્મચારીઓ સતત 70 કલાકથી થાક્યા અને હાર્યા વગર કામ કરી રહ્યા છે. તો આજે આપણે જાણીશું ગુજરાત પોલીસની આ અભૂતપૂર્વ કામગીરી વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું છે તેનાથી સમગ્ર ભારતમાં શોક છે. અત્યાર સુધીમાં ભારતને એવિએશન સેક્ટરનું સૌથી ખતરનાક અકસ્માતમાંનો એક છે. પરંતુ આ કપરા સંજોગોમાં પણ જ્યારે હોસ્પિટલમાં સ્ટ્રેચર ખૂટી પડ્યા હતા, ચારેય તરફ માત્ર ને માત્ર આંસુ અને વિયોગની ભાવના હતી, તે વચ્ચે પણ ગુજરાત પોલીસે ઘટના સ્થળે ખૂબ જોરદાર કામગીરી કરી છે. છેલ્લા 70 કલાકથી ગુજરાત પોલીસના બહાદુર જવાનો બચાવ કામગીરીથી લઈને પીડિતોના પરિવારને સાંત્વના આપવી, માર્ગદર્શન આપવું તે કામગીરી કરી રહ્યા છે. જ્યારે બધું જ બળીને રાખ થઈ ગયું હોય ત્યારે ડીએનએ મેચ કરવા સરળ હોતા નથી, અને જો ડીએનએ મેચ થઈ જાય ત્યારે પાર્થિવ શરીરને પૂરતા સન્માન સાથે ઘેર પહોંચાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ સન્માન અંતર્ગત આગળ એક પાયલટ કાર હોય છે અને પરિવારની સાથે એક સિનિયર પોલીસ અધિકારી હોય છે. પાર્થિવ દેહ જેવો જ ઘરે પહોંચે કે જિલ્લા કલેક્ટર અને એસપી હાજર હોય છે. આટલું જ નહીં, જે પણ પીડિત પરિવારો સિવિલમાં આવે છે તેમને યોગ્ય માર્ગદર્શન પણ ગુજરાત પોલીસના જવાનો આપી રહ્યા છે. તો આ જુઓ દ્રશ્યો જે સામે આવ્યા છે. બાર જૂનનો એ ગોજારો દિવસ અમદાવાદ શહેર ક્યારેય નહીં ભૂલે, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI-171 મેઘાણીનગરમાં ક્રેશ થયું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને 2 શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે.